બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં એક ગરીબ પરિવારની દીકરીને ભાખડિયાલ ગામના એક યુવાન દ્વારા ભગાડી લઈ જવાના આક્ષેપ સાથે પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પરિવારના જણાવ્યા મુજબ તારીખ 30ના રોજ ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી। આ ઘટનાને લગભગ 24 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી દીકરી અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી તેવી પરિવારની રજૂઆત છે। પરિવારનું કહેવું છે કે તેઓ વારંવાર પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે અને યુવાનના પરિવારજનોના ફોન નંબર સહિતના કેટલાક પુરાવાઓ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે, છતાં હજુ સુધી દીકરી મળી આવી નથી, જેના કારણે પરિવાર ચિંતામાં મુકાયો છે। તો બીજી તરફ પોલીસ દ્વારા તપાસ પ્રક્રિયા ચાલુ હોવાનું અને માહિતી આધારે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। મામલો સગીર બાળકી સાથે જોડાયેલો હોવાથી પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। દીકરીની માતાએ જણાવ્યું હતું કે તેઓ ગરીબ પરિવારથી આવે છે અને લોકોના ઘરે કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે। તેમણે પોતાની દીકરીને વહેલી તકે શોધી આપવાની માંગ કરી છે। હાલ આ સમગ્ર મામલે સ્થાનિક લોકોમાં ચર્ચા સાથે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અહેવાલ હિતેશ સોલંકી, ધાનેરા। સાહેબ, ધાનેરા પોલીસ સ્ટેશનથી આજ હું દાડાના 5-6 ધક્કા ખાઉં। આ 30 તારીખે મેં એફઆઈઆર ફડાવી એ છોકરીની, મારી છોકરીની કોઈ આજ સુધી ધાનેરા પોલીસવાળાએ કોઈ જાણ કરી નથી, કોઈ શોધ આપી નથી। આજ 30 તારીખે મેં ફરિયાદ નોંધાઈ છે। સાહેબ, હું ગરીબ પરિવારથી છું। હું માણસોના ઘરના કચરા પોતા કરી મારું ગુજારણ કરું છું। સાહેબ, મારી પાસે તો એટલા રૂપિયા નથી કે હું પોલીસવાળાને આપું, અને મારી છોકરીને લાઈન આપતા નથી પોલીસવાળા। આજ કેટલા દિવસથી, આજ 1 મહિનો થવા આવ્યો, મહિનામાં 6 દિવસ ખૂટે છે। 30 તારીખે મેં ફરિયાદ નોંધાઈ છે। ધાનેરા પોલીસ સ્ટેશન કશું જ કરતા નથી। કોઈ એમ નથી કહેતું કે તમારી છોકરી આ જગ્યાએ છે, આ હે, કોઈ આ સુધી કશું જ નહીં। બધા પુરાવા આલ્યા છે મેં, પરિવારના, બીજા એમના સગાવાલાના, છોકરાના બાપના, ભાઈના, બધા કોન્ટેક્ટ કર્યા છે, બધા નંબરો આપ્યા છે, તોય મારી છોકરીની કોઈ ધાનેરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા નથી। ધાનેરા પરિવાર, ગરીબ પરિવારના દીકરી અહીંયાથી કોઈ સમાજનો છોકરો ભગાડીને લઈ ગયેલો છે, એની સગીર છે ને હું પોલીસ તંત્રને, પીઆઈ સાહેબને હું વિનંતી કરીશ કે આ પરિવારને મદદરૂપ થાય અને જ્યાં પણ છોકરી હોય ત્યાંથી એમને તાત્કાલિક આ પરિવારને સોંપે એવી હું પોલીસ તંત્રની વિનંતી કરીશ। ને બનાસકાંઠા વડા એસપી સાહેબને હું વિનંતી કરીશ કે આ સ્પેશિયલ જિલ્લામાંથી ઓર્ડર થાય અને આ ખરેખર કાયદેસર તપાસ થવી જોઈએ અને આ પરિવારને ન્યાય મળવો જોઈએ એવી મારી વિનંતી।